વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, હવે આજ રોજથી આપણે ધોરણ 8 એની ટેક્સ્ટ બુક તરફ જઈએ છીએ. ટેક્સ્ટ બુકની અંદર કુલ તમને 4 યુનિટ આપેલા છે પ્રથમ સેમમાં. એમાં જે પ્રથમ યુનિટ 1 છે એમાં જઈએ Q for questions. હવે આખો પ્રશ્નોત્તરી તરફ આખો યુનિટ જાય છે. હવે મિત્રો એક વસ્તુ યાદ રાખજો, અહીંયા જે કઈ સ્પેલિંગ જે છે એક્ટિવિટી વાઇઝ હું લખાવું છું અથવા મોકલું છું તે તમારે તમારી પાકી બુકમાં, જે ટેક્સ્ટ બુકની જે પાકી બુક બનાવી છે તેમાં લખવાના રહેશે. અને સેકન્ડ વસ્તુ કે જે એક્ટિવિટીની જે વસ્તુ હું કહું એ તમારે પાકી બુકમાં લખવાની રહેશે. તો આ વસ્તુ ખાસ તમે તમારી રીતે નોટ કરતા જજો. એક્ટિવિટી 1. Here is an imaginary interview with famous astronaut Sunita Williams. એક્ટિવિટી 1 માં શું કહે છે? Here is an imaginary interview with a famous astronaut Sunita Williams. અહીંયા તમને એક કાલ્પનિક ઇન્ટરવ્યુ છે, આવું ક્યારેય લેવાનું નથી, પણ તેના જે કંઈક પુસ્તકો લખેલા હોય એ પ્રમાણે થોડુંક એને અંદર જે વસ્તુ પસંદ હોય એને આધારે થોડુંક કલ્પના રૂપે તમને એક સમજાવવા રૂપે કે ભાઈ ઇન્ટરવ્યુ કઈ રીતે લેવાય, બરોબર, એ રીતે એક આખું ઇન્ટરવ્યુ બતાવ્યું છે. ઇમેજનરી ઇન્ટરવ્યુ વિથ અ ફેમસ એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ. એનું ઇન્ટરવ્યુ કાલ્પનિક રીતે તમને બતાવ્યું છે. હવે લિસન ટુ યોર ટીચર્સ. તમારા શિક્ષકને ધ્યાનથી સાંભળવાના છે. રીડ ઇટ, વાંચો. વર્ક ઇન પેર્સ. જોડીની અંદર કામ કરો. એન્ડ ડ્રામેટાઇઝ ઇટ. અને આ જે નાટક છે એને તમે ભજવો. ડ્રામેટાઇઝિસ એટલે આ જે અહીંયા ડાયલોગ આપ્યો છે એને નાટક રૂપે તમારે ભજવવાનું છે. પરંતુ અત્યારે એ પોસિબલ નથી. તમને જાણો છો કે લોકડાઉન છે, પણ ખાસ કરીને અહીંયા જે વસ્તુ હું સમજાવું છું એને ધ્યાનથી સાંભળતા જજો અને સમજતા જજો. ડાયલોગની શરૂઆત કરું છું. ઇન્ટરવ્યુઅર સે, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. ઇન્ટરવ્યુઅર શું કહે છે? નમસ્તે સુનિતા વિલિયમ. નમસ્તે શ્રીમાન સુનિતા વિલિયમ, અમારા પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ સે, હેલો, નાઇસ મીટિંગ યુ. નમસ્તે, તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર સે, જે પ્રશ્ન પૂછનાર વ્યક્તિ જે છે શું કહે છે? વેર ડુ યુ વર્ક? તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ સેઝ, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. હું નાસાની અંદર કામ કરું છું. કેવી રીતે? તો કે ફ્લાઇટ એન્જિનિયર તરીકે. ઇન્ટરવ્યુઅર સેઝ, વેર વેર યુ બોર્ન? તમે ક્યાં જન્મ્યા હતા? સુનિતા વિલિયમ્સ સેઝ, ઓહાયો. મારો જન્મ છે ઓહાયોમાં થયો હતો. ઇન્ટરવ્યુ સેઝ, એટલે ઓહાયો એક સિટી છે, બરાબર, ત્યાં થયો હતો. ઇન્ટરવ્યુ સેઝ, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? તમારા જન્મનું વર્ષ કયું છે? સુનિતા વિલિયમ્સ સેઝ, 19th સપ્ટેમ્બર 1965. 19મી સપ્ટેમ્બર 1965 માં જે સપ્ટેમ્બર મહિનો હતો એની 19 તારીખે મારો જન્મ થયો હતો. ઇન્ટરવ્યુઅર સેઝ, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ? તો તમે તમારું જે ભણતર છે એ ક્યાંથી મેળવ્યું? તમે તમારું ભણતર ક્યાંથી મેળવ્યું એટલે ક્યાંથી તમે તમારો અભ્યાસ કર્યો? તમે સ્નાતક, જે 12મું ધોરણ પૂરું થાય ત્યાર પછીના કોલેજના 3 વર્ષ આવે એ તમે ક્યાંથી પૂર્ણ કર્યા? બરોબર, તમારું ગ્રેજ્યુએશન એટલે કે બેચલર ડિગ્રી તમે ક્યાંથી પૂર્ણ કરી? વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ? તમે તમારું ભણતર ક્યાંથી મેળવો? તો સુનિતા વિલિયમ્સ સેઝ, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. મેં મારું ભણતર જે ક્યાંથી મેળવ્યું? તો કે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી મેળવ્યું. ઇન્ટરવ્યુઅર સેઝ, which special item did you bring with you in space first time? તમે સ્પેસમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ ગયા હતા ત્યારે તમારી સાથે તમે શું લઈ ગયા હતા? કઈ ખાસ આઈટમો જે છે તમે લઈ ગયા હતા?
Which special item did you bring with you in the space first time? કઈ એવી ખાસ વસ્તુઓ હતી કે જે તમારી સાથે તમે સ્પેસની અંદર લઈ ગયા હતા? સુનિતા વિલિયમ્સ says the Bhagavad Gita, a small idol of Ganesha, and a letter written in Hindi by my father. સુનિતા વિલિયમ્સ શું કહે છે? એક તો ભગવદ્ ગીતા લઈ ગઈ હતી, a small idol of Ganesha, એક ગણપતિની નાનકડી એવી મૂર્તિ લઈ ગઈ હતી, and a letter written in Hindi by my mother, એક હિન્દીમાં લખેલો મારા પપ્પાનો જે પત્ર હતો એ લઈ ગઈ હતી. ત્યાર પછી ઇન્ટરવ્યુઅર છે, who inspired you in your life and work? તમારા જીવન અને કામની અંદરમાં તમને પ્રેરિત કોણે કર્યા? બરોબર, તમને કોના તરફથી પ્રેરણા મળી? સુનિતા વિલિયમ્સ સેઝ મહાત્મા ગાંધીના જીવન ચરિત્રમાંથી મને આ વસ્તુની પ્રેરણા મળી. ઇન્ટરવ્યુઅર સેઝ, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? તમારો મૂળ દેશ કયો? બરોબર, મૂળ દેશ કયો, તમે મૂળ ક્યાંના છો? ત્યારે સુનિતા વિલિયમ્સ સેઝ ઇન્ડિયા, ભારત. ઇન ફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. સુનિતા વિલિયમ્સ શું કહે છે? ભારત. આમ જુઓ તો મારા પપ્પા દીપક પંડ્યા છે એ ગુજરાતના છે. તો મિત્રો તમને ગર્વ થવું જોઈએ કે સુનિતા વિલિયમ્સ આમ છેલ્લે તમે ગણો તો ક્યાંની ગણાય? ગુજરાતની ગણાય. ગુજરાત પર તમને ગર્વ હોવું જોઈએ કે ગુજરાતના એક વૈજ્ઞાનિક છે સુનિતા વિલિયમ્સ. હવે આ જે ડાયલોગ શીખ્યા ત્યાર પછી તેની પાછળના પેજ પર તમને એક આપેલું છે, વર્ક્સ ઇન પેર. જોડીમાં તમારે કામ કરવાનું છે. જોડીની અંદર તમારે કામ કરવાનું છે. અને આ જે તમે શું કામ કરવાનું કીધું છે એ તમને બતાવ્યું છે. ઇન્ટરવ્યુ યોર ફ્રેન્ડ. તમારા મિત્રનું ઇન્ટરવ્યુ લો. રાઇટ ઇટ બિલો, અને તેને નીચેના કોષ્ટકમાં લખો. મેં તમને અહીંયા બાજુમાં મેં જે રીતે લખ્યું છે, બરોબર, ક્વેશ્ચન એ મારા તરફથી હું તમને બતાવું છું. બરોબર, અહીંયા મેં આઈ જે બતાવ્યું છે એ ઇન્ટરવ્યુઅર માટે છે, અને એફ છે તે તમારો મિત્ર જે છે એનું નામ તમારે લખવું હોય તોય ભલે, અને એફ મેં લખ્યું એ રીતે લખવું હોય તોય પણ ભલે. એફ તમારો કોઈ મિત્ર છે એનું તમે ઇન્ટરવ્યુ લો છો. બરોબર, તો પહેલા આપણે એને પ્રશ્ન પૂછી છે. જો આઈ છે, હેલો મિસ્ટર એફ. એફ એટલે તમારું નામ, મિત્રનું નામ છે. દાખલા તરીકે મારા જ નામ તરીકે લો, હેલો મિસ્ટર કાર્તિક. વોટ ઇઝ યોર હોબી? તમારો શોખ શું છે? અહીંયા જે ઇન્ટરવ્યુ છે એ ખરેખર મારું જ ઇન્ટરવ્યુ છે. બરોબર, એ મેં બતાવ્યું છે. હેલો મિસ્ટર કાર્તિક, વોટ ઇઝ યોર હોબી? તમારો શોખ શું છે? તો મિસ્ટર કાર્તિક છે એટલે કે ફ્રેન્ડ, એમાં એફ લખેલો છે. અહીંયા એફ એટલે મારું નામ સમજવાનું. માય હોબી ઇઝ સિંગિંગ. મારો શોખ ગાવાનો છે. તો ઇન્ટરવ્યુઅર છે, which type of song do you like most? તમને સૌથી વધારે કેવા પ્રકારના સોંગ ગમે છે, કેવા પ્રકારના ગીત ગમે છે? તો ફ્રેન્ડ સેઝ, I like to sing mostly ભજન. મને ખાસ કરીને મોટા ભાગે ભજન ગાવા ગમે છે. ઇન્ટરવ્યુઅર સેઝ, which is your favorite ભજન? તમારું સૌથી પ્રિય ભજન કયું છે? તો ફ્રેન્ડ સેઝ, my favorite ભજન is વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ. બરોબર, તો માય ફેવરિટ ભજન ઇઝ વૈષ્ણવ ભજન તો. મેં ઇન્વર્ટેડ કોમામાં બતાવ્યું છે. ધ્યાન રાખજો મિત્રો, જે ગીતનું નામ લેવું છે અને ઇન્વર્ટેડ કોમામાં બતાવવું પડે. ઇન્ટરવ્યુઅર સેઝ, હુ ઇઝ યોર ફેવરિટ સિંગર ઇન બોલિવૂડ સોંગ્સ? બોલિવૂડ સોંગ્સ છે એની અંદર તમારો ફેવરિટ સિંગર કયો છે? તો મેં છેલ્લે એક ક્વેશ્ચનનો આન્સર શું આપ્યો છે? માય ફેવરિટ સિંગર્સ આર લતા મંગેશકર એન્ડ ઉદિત નારાયણ. મારો ફેવરિટ સિંગરો જે છે, બરાબર, એ કોણ છે? તો કે લતા મંગેશકર અને ઉદિત નારાયણ છે. તો આ આપણી રીતે ઇન્ટરવ્યુ લખ્યું છે. તમારે જો તમારી રીતે પોતાનું લખવું હોય તો તમે લખી શકો છો, નહીંતર તમે આ ઇન્ટરવ્યુ જે મેં રીતે લખ્યું છે એ તમારે તમારી રીતે નામ બદલીને લખી શકો છો. બરોબર, હવે ત્યાર પછી છે એક્ટિવિટી 2A. શું કે છે? રીડ ધ સેન્ટેન્સ કેરફુલી. આપેલા વાક્યોને ધ્યાનપૂર્વક વાંચો. રીડ ધ ક્વેશ્ચન એન્ડ માર્ક રાઇટ ફોર ઓલ ધ ક્વેશ્ચન્સ ધેટ આર આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ. અને એવા પ્રશ્નો જે છે કે જેમાં એનો પ્રશ્નનો જવાબ મળી જતો હોય એની સામે તમારે સાચું કરવાનું હોય. નીચે જો કે ગુજરાતીમાં સૂચના આપેલી છે,
આપેલા વાક્યોમાં જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે સાચાની નિશાની કરવાની છે. બરોબર, તો એનો પહેલો ક્વેશ્ચન શું છે? સુનિતા વિલિયમ્સ stayed in the space for 36 days. સુનિતા વિલિયમ 36 દિવસ માટે સ્પેસની અંદર રોકાઈ હતી. બરોબર, એવું છે. તો પહેલો ક્વેશ્ચન એ આપણે પૂછીએ તો એ લીટીમાં જવાબ એનો આપેલો છે કે નહીં એ આપણે નિર્ણય લેવાનો છે. વેર ડીડ સી સ્ટે, તે ક્યાં રોકાઈ હતી? તો એનો જવાબ આપેલો છે ઇન ધ સ્પેસ. તો એમાં તમારે સાચાની નિશાની કરવાની થશે. તો જ્યાં એ છે એના ઉપર રાઈટની સાઈન કરી દો. ત્યાર પછી બીજો ક્વેશ્ચન, હુ સ્ટેડ ઇન ધ સ્પેસ, સ્પેસમાં કોણ રોકાયું હતું? સુનિતા વિલિયમ્સ. બરાબર, તો એમાં પણ સાચાની નિશાની કરવાની છે. ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ, કેટલા દિવસ માટે તે સ્પેસમાં રોકાઈ હતી? 36 દિવસ માટે. એ પણ આપી દીધું છે. તો 3 ક્વેશ્ચન જે છે એના પ્રશ્ન પૂછતા ઉપરની લીટીમાંથી જવાબ મળી જાય છે. એટલે 3 માં તમારે રાઈટ સાઈન કરવાની છે. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. ધ થિયેટર વોઝ ધ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ધ ગ્રીસ એઝ પાર્ટ ઓફ રિલિજિયસ શો. બરોબર, થિયેટર જે છે પહેલી વાર જ્યારે ડેવલપ થયું હતું ગ્રીસની અંદર, તો કેવા રીતે કયા હેતુથી ડેવલપ થયું હતું? એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ શો, ધાર્મિક હેતુથી જે છે થિયેટર પહેલા ડેવલપ થયું હતું અને ગ્રીસની અંદર. તો વોટ વોઝ ડેવલપ ઇન ગ્રીસ, ગ્રીસની અંદર શું ડેવલપ થયું હતું? તો કે થિયેટર. આન્સર છે એટલે એમાં રાઈટ સાઈન આવશે. વાય વોઝ ધ થિયેટર ડેવલપ્ડ, થિયેટર શા માટે ડેવલપ થયું હતું? બરાબર, તો એનો પણ આન્સર છે કે રિલિજિયસ વ્યૂ માટે. બરાબર, વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ? બરાબર, વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ, પહેલું થિયેટર ક્યાં ડેવલપ થયું હતું? તો ગ્રીસની અંદર. એ પણ આન્સર આપેલો છે. 3 માં રાઈટ સાઈન આવશે. ત્યાર પછી થર્ડ ક્વેશ્ચન જોઈએ. ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ appeared on the black page of a London newspaper in 1625. ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ, ન્યૂઝપેપરનું એડવર્ટાઇઝમેન્ટનું પહેલું પેપર appeared on the black page, અને કાળા પેજ ઉપર દેખાણું હતું. ક્યારે? તો કે અને ક્યાં દેખાણું હતું? કે લંડનના ન્યૂઝપેપરમાં 1625 માં દેખાણું હતું. બરોબર, when did the first newspaper advertisement appear? બરાબર, તો 1625 માં. આન્સર આપેલો છે એટલે એમાં રાઈટ સાઈન કરવાની છે. who gave the first advertisement in 1625? બરાબર, પહેલી જે છે એડવર્ટાઇઝમેન્ટ કોણે આપી એ ઉલ્લેખ નથી. પેપર ક્યારે થયું હતું એ જ. તો બી ઓપ્શન નથી એટલે બી માં સાચું કરતા નહીં, ખાલી એમાં જ હજી કીધું છે. ત્યાર પછી where did the advertisement appear in the London's newspaper? લંડનના જે ન્યૂઝપેપર હતા એમાં એડવર્ટાઇઝમેન્ટ ક્યાં દેખાતી હતી? બરાબર, તો કે on the black page, appeared on the back page, પાછળના પેજ ઉપર દેખાતી હતી. બરાબર, તો એ સ્થળ આપી દીધેલું છે એટલે એ અને સી માં તમારે રાઈટ કરવાનું થશે, જ્યારે બી છે એમાં રાઈટ કરવાનું નથી. સોરી. હવે ત્યાર પછી 4th નંબરના ક્વેશ્ચન. કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. કિરણ બેદી ભારતના પ્રથમ આઈપીએસ મહિલા ઓફિસર હતા. કિરણ બેદી ભારતના પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર હતા. હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા? ભારતના પહેલા આઈપીએસ ઓફિસર લેડીઝ તરીકે કોણ હતા? તો કિરણ બેદી. આપી દીધેલો આન્સર છે, એ ઉપર રાઈટ સાઈન કરશો. વોટ ઇઝ કિરણ બેદી? કિરણ બેદી શું છે? કિરણ બેદી શું છે? તો કે આઈપીએસ ઓફિસર. એના ઉપર પણ રાઈટ સાઈન. વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન આઈપીએસ ઓફિસર? આઈપીએસ ઓફિસર તરીકે કિરણ બેદી ક્યારે સિલેક્ટ થતા? સમય જ નથી આપેલો એટલે એ ને બી માં રાઈટ કરવાનું છે, સી માં કરવાનું નથી. ત્યાર પછી 5th નંબરનો ક્વેશ્ચન. મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર on 2nd October 1869. મહાત્મા ગાંધી નો જન્મ
2 ઓક્ટોબરે 1869 માં થયો હતો, 1869, બરોબર, અને પોરબંદર ગામમાં થયો હતો, બરોબર, એવું આપણે આપેલું છે. When did મહાત્મા ગાંધી go to દિલ્હી? મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા હતા? આખું 12 પ્રશ્ન છે, એ આપણે પૂછ્યું જ નથી, બરોબર, એટલે પેલામાં રાઈટ સાઇન આવશે નહીં. Where was મહાત્મા ગાંધી born? મહાત્મા ગાંધી ક્યારે જન્મ્યા? એમાં રાઈટ સાઇન આવશે, કારણ કે 2 ઓક્ટોબર 1869 તમને આપી દીધેલું છે. What is the birth date of મહાત્મા ગાંધી? જન્મ તારીખ એની શું હતી એ પણ આપી દીધું છે, બરોબર. Where was મહાત્મા ગાંધી born? ક્યાં જન્મ થયો હતો? કે પોરબંદરમાં. What is the birth date of મહાત્મા ગાંધી? તો બી અને સી એ જે છે એમાં રાઈટ આન્સર આવશે, રાઈટ માર્ક કરવાની છે. હવે આ જે એક્ટિવિટી મેં કરાવી, બરોબર, એ તમારે પાકી બુકમાં લખવાની છે. એક્ટિવિટી 1 ના જે સ્પેલિંગ છે એ, અને એક્ટિવિટી જે આ 2 જે છે એની અંદર એ, બરોબર. એક્ટિવિટી 1 હતી એ ઇન્ટરવ્યુ હતું, બરોબર, એના જે સ્પેલિંગ છે એ, બરોબર. ત્યાર પછી એક્ટિવિટી 2 જે છે એનું એ જે છે એ તમારી પાકી બુકમાં લખવાનું છે, આમાં જે બતાવ્યું તે પ્રમાણે, બરોબર. હવે ત્યાર પછી એક્ટિવિટી 2B પર જઈએ છીએ. Frame question to get the underlined words as an answer. તમારે હવે આગળની વખતે શું આપ્યું હતું? તો કે લાઈન આપી દીધી હતી, એના પરથી પ્રશ્નનો જવાબ મળે છે એ કહેવાનું હતું. હવે તમને લીટી આપી દીધી છે, એમાં નીચે કેટલીક અંડરલાઈન કરેલી છે, આના ક્વેશ્ચન આન્સર આપવાના છે, અને એ ક્વેશ્ચન આન્સર પરથી પ્રશ્નના જવાબ આપવાના થાય, બરોબર. તમને એક ઉદાહરણ બતાવેલું છે. સુનિતા ગ્રેજ્યુએટ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સુનિતા જે છે, બરોબર, એણે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજીમાંથી એનું ભણતર છે મેળવ્યું હતું. તો જો સુનિતા જવાબ મેળવવા માટે, કરતા માટે પ્રશ્ન જોતો હોય ત્યારે who થી પ્રશ્ન પૂછવામાં આવે, તો who graduated from the Florida Institute of Technology, એ વસ્તુ એમ રહેશે. સુનિતા નીકળી જાય, ફક્ત who આવ્યું. પછી ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ક્યાં મેળવ્યું હતું એવું આપણે જોતું હોય. Where did સુનિતા ગ્રેજ્યુએટ? સુનિતા ક્યાં ગ્રેજ્યુએટ થઈ? બરોબર, સુનિતા ક્યાં ગ્રેજ્યુએટ થઈ એવું આપણે જોઈએ છે. તો where did સુનિતા ગ્રેજ્યુએટ, જે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે ત્યાં એની જગ્યાએ where આવી જાય. Where did સુનિતા ગ્રેજ્યુએટ? આ જે છે એ સાદા ભૂતકાળની ટૂંકમાં વાક્ય રચનાને આધારે એના પ્રશ્નો જવાબ છે. મિત્રો, આજે તમે આ ક્વેશ્ચન આન્સર છે એ આપણે કાલે થોડુંક વિગતે જોઈશું. અહીંયા આપણે જે એક્ટિવિટી 1 જોઈ એનો જે વિડીયો લેસન છે ઇન્ટરવ્યુ, એ તમે આગળની સ્લાઇડ ઉપર જોવા માટે કન્ટિન્યુ રહો અને બરોબર રીતે એને સમજો, બરોબર છે. અહીંયા આપણે આ એક્ટિવિટી જે છે એને કાલે કરીશું, કારણ કે થોડીક એની વાક્ય રચના અને લખીને એને સમજાવવાની રહેશે, બરોબર. અહીંયા મેં જે વસ્તુ કીધી છે એ પાકી બુકમાં ફરજિયાતપણે લખાઈ જવી જોઈએ એવો હું તમારી પાસેથી આગ્રહ રાખું છું, બરોબર છે. હવે આપણે કાલે આ જ અધૂરી એક્સરસાઇઝ તરફ જઈશું, બરોબર. જય હિન્દ, જય ભારત.